ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 ચાલી રહ્યું છે, ત્રિકોણમિતિ. બરાબર છે. ઘણું બધું કામ કર્યું, ઘણી બધી નોંધ જોઈ, બધી જ નોંધ વ્યવસ્થિત આવડવી જોઈએ. સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.2 અને સ્વાધ્યાય 3.3 આપણે પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાય 3 માંથી પણ આપણે ઘણા બધા દાખલા કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. પ્રકરણ 3 ની અંદર પ્રકીર્ણ સ્વાધ્યાય 3 માંથી ઘણા બધા દાખલા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ચાલો અત્યારે ચર્ચા કરીએ છીએ સ્વાધ્યાય 3.4 ને રિલેટેડ ટોપિક. બરાબર છે. અને એ છે ત્રિકોણમિતીય સમીકરણો. હવે અત્યાર સુધી તમે દ્વિઘાત સમીકરણ, બરાબર છે, આ બધી વાત કરી ચૂક્યા. દ્વિચલ સમીકરણ એની પણ વાત કરી ચૂક્યા. પણ આજે નવો ટોપિક છે ત્રિકોણમિતીય સમીકરણ. સમીકરણ ખરા, પણ ત્રિકોણમિતીય સમીકરણ એટલે શું? તો ચાલો એની વ્યાખ્યા પહેલા એક વખત જોઈ લઈએ. એક્ઝામમાં પૂછતા નથી પણ સમજવી જરૂરી છે. ત્રિકોણમિતીય વિધેયો, બરાબર. કયા ત્રિકોણમિતીય વિધેય છે? 6 ત્રિકોણમિતીય વિધેય છે. sin, cos, tan અને એમનો વ્યસ્ત cosec, sec અને cot. બરાબર છે. ત્રિકોણમિતીય વિધેય હોય એને સાંકળતી સમતા, ધ્યાન રાખજો, અસમતા શબ્દ નથી લખ્યો, સમતા. બરાબર છે. સમતા શબ્દ લખ્યો છે. બરાબર છે. ત્રિકોણમિતીય વિધેયને સાંકળતી સમતાને ત્રિકોણમિતીય સમીકરણ કહે છે. ત્રિકોણમિતીય સમીકરણ કોને કહેવાય? તો કે એવું સમીકરણ કે જેમાં ત્રિકોણમિતીય વિધેય સંકળાયેલા હોય. ઉદાહરણ આપું તમને. બરાબર છે. અહીંયા આગળ ઉદાહરણ આપી દઉં છું. ત્રિકોણમિતીય સમીકરણ કેવા હોઈ શકે, બરાબર છે, એટલે તમને આઈડિયા રહેશે. અહીંયા લખું છું. ત્રિકોણમિતીય સમીકરણ. દાખલા તરીકે જોજો અહીંયા sin x cos x બરાબર 1. બરાબર છે. sin x cos x બરાબર 1 સમીકરણ છે. પણ જો ત્રિકોણમિતીય વિધેય સંકળાયેલું છે, કયા ત્રિકોણમિતીય વિધેય સંકળાયેલા છે? sin x અને cos x. બરાબર છે. બીજું આપણે એક ઉદાહરણ લઈએ. બીજું કોઈક સમીકરણ લખું છું, જોતા રહેજો. cos square x minus 2 cos x minus 3 is equal to 0. બરાબર છે. cos square x minus 2 cos x minus 3 equal to 0. આ પણ ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય, કારણ કે એની અંદર ત્રિકોણમિતીય વિધેય કયું? cos સંકળાયેલું છે. ચાલો બીજું એકાદ ઉદાહરણ જોઈએ. tan વિધેય લખું છું અહીંયા આગળ. જો tan x plus cot x plus 5 equal to 0. હજુ આગળ કંઈક લખીએ આપણે. sin 3x plus sin x plus sin 2x equal to 0. બરાબર છે. જો આ બધા જ, બરાબર છે, બધા જ સમીકરણ હોય છે, પણ બધા જ સમીકરણની અંદર ત્રિકોણમિતીય વિધેય સંકળાયેલું છે. ત્રિકોણમિતીય વિધેય સંકળાયેલું હોય એટલે શું? તો કે એ આપણું શું થઈ ગયું? ત્રિકોણમિતીય સમીકરણ. જે સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેય સંકળાયેલું હોય એવા સમીકરણને શું કહીશું બાળકો? ત્રિકોણમિતીય સમીકરણ. બરાબર છે. ત્રિકોણમિતીય સમીકરણની વાત થઈ. આગળનો ટોપિક. હવે બીજી વાત. આપણે આગળ સમીકરણ તમે 8, 9, 10 ધોરણમાં ભણી ચૂક્યા. બરાબર છે. દ્વિઘાત સમીકરણ, એનો ઉકેલ પણ મેળવી શકાય. ઉકેલ એટલે કે સમીકરણના બીજ, એટલે કે x નું મૂલ્ય. બરાબર છે. x નું મૂલ્ય સમીકરણના બીજ અથવા તો સમીકરણનો ઉકેલ. તો એવી રીતે ત્રિકોણમિતીય સમીકરણ છે, એનો પણ ઉકેલ આપણે શોધવો પડે. બરાબર છે. એનો ઉકેલ પણ આપણે શોધવો પડે. ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ જો બીજો ટોપિક છે આને રિલેટેડ. જો ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ, ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ ક્યાં આગળ હોય? 0 < or = x < 2π. x નું મૂલ્ય જોજો.
0 હોઈ શકે, 0 કરતા મોટું હોઈ શકે, પણ 2π કરતા નાનું. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2π બરાબર છે, આની અંદર હોય તો એને શું કહેવાય? મુખ્ય ઉકેલ, જે કે ત્રિકોણમિતીય સમીકરણ. ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ એટલે શું? તો કે ત્રિકોણમિતીય સમીકરણ આપ્યું હોય એમાંથી આપણે x નું મૂલ્ય શોધવાનું. જો અહીંયા આગળ પહેલું સમીકરણ x એટલે આપણે જાણીએ છીએ કે ખૂણો દર્શાવે છે. દરેકે દરેક જગ્યાએ x એ શું છે? ખૂણો. તો એ ખૂણાનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ખૂણો કેવો હોવો જોઈએ? તો કે 0 હોય તો વાંધો નહીં, 0 થી મોટો પણ 2π કરતા નાનો બરાબર છે. એવી કોઈ પણ x ની કિંમત તો એ જે તે ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ કહેવાય. ને ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ તો x નું મૂલ્ય અથવા તો ખૂણાનું મૂલ્ય 0 અને 2π ની વચ્ચે આવે અથવા તો 0 આવી શકે બરાબર છે, એને કહેવાય મુખ્ય ઉકેલ. પછી પાછો વ્યાપક ઉકેલ આવે છે, વાત કરીએ છીએ, પણ મુખ્ય ઉકેલ માટે થોડીક ચર્ચા કરી લઈએ. વ્યાપક ઉકેલ માટે પણ જરૂર પડશે. આની અંદર તમારે મેક્સિમમ ઓલ એસટીસી ના બધા જ નિયમ ધ્યાન રાખવા પડશે. પહેલા ચરણમાં સાઇન વિધેય ધન, બીજા ચરણમાં પણ ધન, ત્રીજામાં ઋણ, ચોથા ચરણમાં ઋણ. આવી રીતે 6 એ 6 ત્રિકોણમિતીય વિધેય ક્યાં આગળ ધન છે, ક્યાં આગળ ઋણ છે, આ બધું ધ્યાન રાખવું પડશે. બીજું, પહેલું ચરણ એટલે ખૂણો 0 થી π/2 ની વચ્ચે આવે. બીજું ચરણ તો ખૂણાનું મૂલ્ય π/2 થી π ની વચ્ચે આવે. એને આપણે આવી રીતે લખી શકીએ. આપણે આગળ ઓલએસટીસી ના નિયમમાં ભણી ચૂક્યા છે. બીજું ચરણના ખૂણાને કેવી રીતે લખાય? π/2 પ્લસ થીટા અથવા તો π માઈનસ થીટા. ત્રીજું ચરણ એટલે π થી 3π/2 બરાબર છે. ત્રીજા ચરણના ખૂણાને કેવી રીતે લખીશું? તો કે π પ્લસ થીટા અથવા 3π/2 માઈનસ થીટા. ચોથું ચરણ એટલે 3π/2 થી 2π વચ્ચેના ખૂણા કેવી રીતે દર્શાવીશું? તો કે 3π/2 પ્લસ થીટા અથવા 2π માઈનસ થીટા. આ કદાચ તમને કમ્પ્લીટ આવડતું પણ હશે, ઘણી પ્રેક્ટિસ પણ કરી છે તમે, ઘણા બધા લોકોએ લખીને મને મોકલાવ્યું પણ છે બરાબર છે. ઓકે, બીજી વાત તમને એ પણ ખબર હોવી જોઈએ કે sin cos નું મૂલ્ય 0 હોય બરાબર છે. sin x નું મૂલ્ય 0 તો કયા ખૂણા આગળ? તો 0 અને π આગળ. આ બધું જ કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો કે sin cos tan ક્યાં આગળ ધન છે, ક્યાં આગળ ઋણ છે બરાબર છે. ઓલ એસટીસી માં એવી પણ વાત કરી હતી કે જ્યારે ખૂણો yx પર હોય π/2 3π/2 બરાબર છે અને π/2 માઈનસ થીટા π/2 પ્લસ થીટા, ત્યારે વિધેય બદલાય છે. sin વિધેયનું cos થાય, cos નું sin થાય બરાબર છે. કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. પણ π 2π 3π x અક્ષ પરના ખૂણા વિધેય બદલાતું નથી બરાબર છે. વિધેય બદલાતું નથી. કોઈ પણ વિધેય ધન હોય એના માટે બે ચરણ આપણને મળે જ. કોઈ પણ વિધેય ઋણ હોય તો એના માટે પણ આપણને મિનિમમ બે ચરણ તો મળવાના છે. દાખલા તરીકે cos વિધેય ઋણ છે તો cos નું મૂલ્ય ઋણ કયા ચરણમાં આવે? તો કે બીજું અને ત્રીજું. તો cos નું મૂલ્ય ધન કયા ચરણમાં આવે? તો કે પહેલું અને ચોથું ચરણ. દરેકે દરેક ત્રિકોણમિતીય વિધેય ધન હોય તેના માટે બે ચરણ મળશે, ઋણ હશે તો પણ બે ચરણ મળવાના જ છે બાળકો. ખાસ ધ્યાન રાખજો. આગળ જેટલા પણ થિયરિટિકલ લેક્ચર પત્યા છે એને કમ્પ્લીટલી તૈયાર કરજો. ચાલો હવે અહીંયા આગળ મુખ્ય ઉકેલની ચર્ચા કરીએ. મુખ્ય ઉકેલ માટે પાછું તમને એવું થતું હોય કે સર એક ઉદાહરણ આપો તો તમને આઈડિયા આવે. ચાલો એક ઉદાહરણ લઈએ બરાબર છે એટલે તમને આઈડિયા આવશે. ચાલો જોતા રહેજો. રકમ લખી લો. cos x બરાબર cos x બરાબર 1/2 બરાબર છે. શું કરવાનું છે? મુખ્ય ઉકેલ શોધવાનો છે. મુખ્ય ઉકેલ શોધો. ચાલો આનો મુખ્ય ઉકેલ મારે શોધવો છે.
મુખ્ય ઉકેલ એટલે ખૂણો ક્યાં આગળ આવે 0 થી 2 પાઈ. ચાલો અહીંયા ધ્યાન રાખો કેવી રીતે ગણવાનું છે દાખલો. તો અહીં બહુ જ સહેલું છે. cos x બરાબર 1/2. cos વિધેય ધન ક્યારે? તો એક તો પહેલું ચરણ અને બીજું ચોથું ચરણ. તો અહીંયા આગળ ડાયરેક્ટ તમે લખી શકો cos નું મૂલ્ય 1/2 ક્યારે આવી શકે? તો cos નું મૂલ્ય 1/2, એક તો 60 નો ખૂણો π/3, અથવા તો ચોથું ચરણ ધ્યાન રાખો 2π - θ, પણ θ તરીકે આપણને મળ્યા π/3. બરાબર છે. આ પહેલા ચરણનો ખૂણો અને આ ચોથા ચરણનો ખૂણો કેમ? તો cos વિધેય અહીંયા આગળ ધન છે. બરાબર છે. cos નું મૂલ્ય 1/2 આવશે એક્ઝેક્ટ π/3 60 ડિગ્રી ના ખૂણા આગળ. તો therefore અહીંયા થઈ ગયા cos x બરાબર cos π/3, અથવા તો બીજું શું લખી શકો તમે 2π - π/3, 3 દુ 6 ઓછા પાઈ 5π. તો cos 5π ના છેદમાં 3. તો x બરાબર શું મળ્યા π/3, અથવા તો બીજું મૂલ્ય મળ્યું 5π/3. બરાબર છે. આ થઈ ગયો આપણો મુખ્ય ઉકેલ. હવે બાળકો ધ્યાન રાખો, જ્યારે પણ મુખ્ય ઉકેલ શોધો તો એ ખૂણો 2π થી મોટો થવો જ ના જોઈએ અને 0 કરતા નાનો પણ ના જ થવો જોઈએ. ખાસ ધ્યાન રાખો. બીજું એકાદ ઉદાહરણ પણ લઈએ છીએ અત્યારે એટલે તમને વધારે આઈડિયા આવે. ચાલો અહીંયા આગળ રકમ લખું બીજી. tan x બરાબર -1/√3. અહીંયા પણ આપણે શું કામ કરવાનું છે? મુખ્ય ઉકેલ શોધવાનો છે. ચાલો અહીંયા મેં લખી લીધું મુખ્ય ઉકેલ શોધો. ખાસ ધ્યાન રાખજો. ચાલો મુખ્ય ઉકેલ શોધવાનો છે. tan x બરાબર -1/√3. હવે અહીંયા આગળ જેમ cos નું મૂલ્ય ધન હતું, અહીંયા આગળ tan નું મૂલ્ય ઋણ છે. બરાબર છે. tan વિધેય ઋણ ક્યારે આવે? કયા ચરણમાં આવે? કદાચ તમને ખબર જ છે. all stc બોલો એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલા ચરણમાં તો બધું ધન જ આવવાનું છે. all st પહેલા અને ત્રીજા આ બંને ચરણમાં tan વિધેય ધન આવે છે. તેનો મતલબ ઋણ ક્યાં આવશે? તો કે બીજા અને ચોથા ચરણમાં. તો therefore જોતા રહેજો ખાસ. tan x tan બીજું ચરણ એટલે π - θ જાણો છો બધા. અને ચોથું ચરણ એટલે tan 2π - θ. બરાબર છે. બીજું અને ચોથા ચરણને તમે આ રીતે લખી શકો. હવે ધ્યાન રાખો tan બરાબર શું છે? -1/√3. પણ tan x બરાબર +1/√3 હોય તો x નું મૂલ્ય આવે 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે π/6 નો ખૂણો એટલે tan π/6 1/√3 થાય. પણ મારે માઈનસ જોઈએ છે તો π - θ તરીકે મારે દર્શાવવા પડે બીજા ચરણમાં. અને ચોથું ચરણ તો 2π - θ આ રીતે દર્શાવવા પડે. તો therefore tan x tan અહીંયા જો શું થાય 6π - π 5π/6 અને અહીંયા આગળ મળે tan 6 દુ 12π 12π ઓછા π 11π ના છેદમાં છો. તો therefore x 5π/6 અથવા તો બીજો ખૂણો અહીંયા આગળ કયો મળે 11π/6. આ બંને ખૂણા માટે tan વિધેયનું મૂલ્ય શું મળે? -1/√3. તો આ થઈ ગયો આપણો મુખ્ય ઉકેલ. બરાબર છે. આ મળી ગયો મુખ્ય
ચાલો હજુ આગળ આપણે ચર્ચા કરીએ છીએ. આગળ ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 18 ની. અહીંયા આગળ લખું છું ઉદાહરણ નંબર 18. એની અંદર પણ કંઈક આવું જ છે, કંઈક વિધેય આપેલું છે, વાત કરવાની છે મુખ્ય ઉકેલની. તો અહીંયા આગળ વિધેય લખી દઉં sin x √3/2. શું કામ કરવાનું છે? મુખ્ય ઉકેલ શોધો. મુખ્ય ઉકેલ શોધો. ચાલો મુખ્ય ઉકેલ શોધવાનું છે. લગભગ cos વિધેય અને tan વિધેય એને રિલેટેડ જ દાખલો છે, બરાબર છે. બહુ જ સહેલું છે. sin વિધેય √3/2 ક્યારે આવે એ તમારે વિચારવું પડે. ચાલો અહીંયા ધ્યાન રાખો. તો અહીં sin x બરાબર વર્ગમૂળમાં 3/2. sin વિધેય ધન ક્યારે? તો કે પહેલું ચરણ અને બીજું ચરણ. પહેલું અને બીજું ઓલ s પહેલા અને બીજા ચરણમાં sin વિધેય ધન આવે, પણ ત્રીજા અને ચોથામાં ઋણ આવે. પણ આપણી જોડે તો ધન છે, તો પહેલા અને બીજા ચરણની વાત કરીશું. તો અહીંયા આગળ લખી શકે therefore sin x √3/2. કયો ખૂણો? તો કે π/3 60 ડિગ્રીનો ખૂણો. અથવા તો શું લખી શકો તમે? sin બીજું ચરણ એટલે થશે π -π/3. તો therefore sin x sin π/3. અને બીજી શક્યતા sin 3π - π 2π. તો sin 2π/. તો x નું મૂલ્ય અહીંયા જે ખૂણો મળે એ ખૂણાનું મૂલ્ય x π/3 અથવા તો 2π/3 છે. અને આને કહીશું આપણે મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ. હજુ બાળકો ઉદાહરણ 19 બાકી છે, બરાબર છે. એ કામ પણ આપણે કરવાનું છે, પણ મુખ્ય ઉકેલની વાત થઈ. બે દાખલા પણ લીધા, હજુ એક ઉદાહરણ લઈશું ને એકબીજા એક બે એક્સ્ટ્રા દાખલા પણ લઈએ છીએ, પણ ઘણું સહેલો ટોપિક છે. સાથે સાથે વ્યાપક ઉકેલની પણ અત્યારે વાત કરી લઉં, બરાબર છે. ત્રિકોણમિતીય સમીકરણના તમામ ઉકેલને હવે અહીંયા ધ્યાન રાખો, મુખ્ય ઉકેલમાં જે પણ ઉકેલ મળે છે એ તો 0 થી 2π ની વચ્ચે જ મળે છે. એક પરિભ્રમણ કરો અને એમાં જેટલા ખૂણા મળ્યા એ ખૂણા, બરાબર છે, 0 થી 2π સુધીનું પરિભ્રમણ કર્યું એટલે એક જ પરિભ્રમણ થયું કહેવાય, બરાબર છે. તો અહીંયા આગળ એક જ પરિભ્રમણ દરમિયાન જો અહીંયા આગળ એક એકમ વર્તુળ દોરી દઉં. અહીંયા આગળ આ ખૂણો 0 છે, π/2, અહીંયા π, 3π/2 અને 2π. તો અહીંયાથી એક પરિભ્રમણ પૂર્ણ કરો અને આ દરમિયાન જેટલા ખૂણા મળે એ બધા ખૂણાને કહેવાય મુખ્ય ઉકેલ. એટલે મુખ્ય ઉકેલમાં હંમેશા બે જ કિંમતો આવશે x, બરાબર છે. x ની બે જ કિંમતો મળે. પણ વ્યાપક ઉકેલમાં શું? તો કે ત્રિકોણમિતીય સમીકરણના તમામ ઉકેલને સમાવતી પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિને ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. વ્યાખ્યા થોડી અટપટી છે સમજવા, પણ એક બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો એવું કે જે દરેકે જગ્યાએ હોય, મતલબ કે ઘણા બધા ઉકેલ, એટલે કે માત્ર એક પરિભ્રમણ દરમિયાન નહીં, ગમે તેટલા પરિભ્રમણ હોય, બરાબર છે. ગમે તેટલા પરિભ્રમણ તમે લઈ શકો, એને કહેવાય વ્યાપક ઉકેલ. અહીંયા આગળ તો 0 થી 2π ની વચ્ચે લીધા, પેલો તો 0 થી 2π ની વચ્ચે તો ઉકેલ આવે છે. આગળ વધો 2π થી 4π 6π 7π 8π 10π અનંત સુધી એ બધા જ ઉકેલને કહેવાય વ્યાપક ઉકેલ, બરાબર. દાખલા તરીકે sin x છે, અહીંયા આગળ લખું છું, બિલકુલ અહીંયા ધ્યાન રાખજો, બરાબર. sin x બરાબર 0. તો sin વિધેયનું મૂલ્ય 0 ક્યારે મળે? તો તમને ખબર છે કે sin વિધેયનું મૂલ્ય 0 આગળ 0 મળે, x બરાબર 0. બીજું π આગળ પણ 0 મળે. આ તો થઈ ગયો મુખ્ય ઉકેલ. પણ હજુ આગળ વધો,
તો 0 આગળ પાઈ, પછી અહીંયા આગળ મળશે 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ. ઊંધા જાઓ, ઉલટા ફરો તો 0 પ્લસ ઓર માઈનસ પાઈ, પ્લસ ઓર માઈનસ 2 પાઈ, પ્લસ ઓર માઈનસ 3 પાઈ, અનંત સુધી. એટલે કે અહીંયા તમે વ્યાપક રીતે x બરાબર શું લખી શકો? n પાઈ, n belongs to z. ધ્યાન રાખો, n પાઈ, n belongs to z. જો અહીંયા લખ્યું છે તમામ ઉકેલ, અહીંયા આગળ બધા જ ઉકેલને સમાવે છે કોણ? તો કે n પાઈ, બરાબર છે. તમામ ઉકેલને સમાવતી પૂર્ણાંક n વાળી છે. ત્યાં આગળ પૂર્ણાંક n, જો x n પાઈ, પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિને ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. તો અહીંયા જે ત્રિકોણમિતીય સમીકરણ છે એનો વ્યાપક ઉકેલ n એ અભિવ્યક્તિ વાળી અને n હંમેશા પૂર્ણાંક છે. એટલે અહીંયા આગળ બધા જ ઉકેલ આની અંદર આવી જાય. માત્ર મુખ્ય ઉકેલ નહીં, મુખ્ય ઉકેલ તો આવે જ, એ સિવાય જેટલા પણ ઉકેલ છે એ બધા જ ઉકેલ વ્યાપક ઉકેલમાં આપણે લેવા પડે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો વ્યાપક ઉકેલના, એના પણ આપણે દાખલા જોવાના છે. ઓકે, હજુ આપણે મુખ્ય ઉકેલના કેટલાક દાખલા જોઈ લઈએ, ત્યારબાદ વ્યાપક ઉકેલની ચર્ચા કરીએ છીએ. ચાલો બાળકો, હજુ આ લેક્ચરમાં મુખ્ય ઉકેલની ચર્ચા કરી લઈએ. બરાબર છે. અને પછીના લેક્ચરમાં એવું હશે તો આપણે વ્યાપક ઉકેલની ચર્ચા કરીશું. વ્યાપક ઉકેલ માટે પાછા કેટલાક સૂત્ર પણ આપેલા છે, જોઈશું અને પછીના લેક્ચરમાં. અત્યારે વાત કરીએ આપણે મુખ્ય ઉકેલ માટે. હવે ઉદાહરણ 19 ની વાત કરી લઉં. ઉદાહરણ 19 રકમ લખી લઉં છું. tan x બરાબર, ઓકે, ઉદાહરણ 19 તો કદાચ આપણે ગણી લીધું. બરાબર. ઉદાહરણ 19 આપણે અહીંયા મેં એક્સ્ટ્રા દાખલો કર્યો તો એમાં આવી ગયું છે. તો અત્યારે આ લઈ લઈએ, આપણે એક્સ્ટ્રા એક દાખલો લઈએ. બરાબર. tan x બરાબર માત્ર વર્ગમૂળમાં 3. અને શું શોધવાનું છે? મુખ્ય ઉકેલ શોધો. હવે બાળકો ધ્યાન રાખજો, મુખ્ય ઉકેલ એટલે શું? તો કે એવી કિંમત x ની, ખૂણાની એવી કિંમત કે જે 0 થી 2 પાઈ માં મળી જાય. તો અહીંયા આગળ જો tan x બરાબર વર્ગમૂળમાં 3 છે. tan x બરાબર વર્ગમૂળમાં 3. પણ tan વિધેય છે, સામે ધન મૂલ્ય છે, તો tan ધન કયા કયા ચરણમાં આવે? ધનમાં એટલે પહેલું ચરણ તો ફિક્સ છે, પણ tan વિધેય પાછું ધન એ ત્રીજા ચરણમાં આવશે. ત્રીજા ચરણનો ખૂણો કયો? પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા, તો અહીંયા લખું છું, ધ્યાન રાખો, tan x બરાબર વર્ગમૂળમાં 3 બરાબર tan વર્ગમૂળમાં 3 60 ડિગ્રી એટલે કે પાઈ બાય 3 માટે મળે. અને બીજું કે ત્રીજા ચરણમાં પણ મળે, અને ત્રીજો ચરણનો ખૂણો એટલે પાઈ પ્લસ પાઈ બાય 3. પાઈ પ્લસ પાઈ બાય 3. ઓકે, જો અહીંયા આગળ મુખ્ય ઉકેલ લગભગ મળી જ ગયો. તો therefore tan x બરાબર tan પાઈ બાય 3. અને બીજી શક્યતા અહીંયા આગળ મળી, tan અહીંયા સાદુરૂપ આપીએ, પાઈ into 3, 3 પાઈ પ્લસ પાઈ, 4 પાઈ બાય 3. So therefore x is equal to pi by 3 અને 4 pi by 3. આ મળી ગયો મુખ્ય ઉકેલ. બરાબર છે. કયો ઉકેલ મળ્યો? મુખ્ય ઉકેલ. બરાબર બાળકો, એકંદરે ઘણા સહેલા દાખલાઓ છે. બીજો એક એક્સ્ટ્રા દાખલો આપણે અત્યારે જોઈ લઈએ, એ પણ ઘણો સહેલો હશે, જોઈએ છે. ચાલો, sec x બરાબર sec x is equal to 2 upon root 3. 2 upon root 3 મુખ્ય ઉકેલ શોધવાનો છે. મુખ્ય ઉકેલ
શોધો. બહુ સહેલું. તમને sec x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 આપ્યા છે તો એને તમે સરળતાથી cos માં કન્વર્ટ કરી શકો. સરળતાથી cos વિધેયમાં કન્વર્ટ કરી શકો. અને કન્વર્ટ ન કરવા હોય તો પણ દાખલો થઈ શકે. જો sec x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 3, ધન કિંમત છે +2/√3 છે તો sec ધન ક્યાં? તો કે પહેલા ચરણમાં, બીજું all s t c એટલે કે ચોથા ચરણમાં cos નું વ્યસ્ત છે તો sec વિધેય ધન. એક તો પહેલું ચરણ અને પછી આવશે ચોથું ચરણ. પહેલા ચરણની અંદર ખૂણો 0 થી 90 વચ્ચે આવી જ જવાનું છે, પણ ચોથા ચરણમાં ખૂણો કેવો? ખૂણાનું સ્વરૂપ કેવું? તો બે સ્વરૂપ 3π/2 + θ, 2π - θ. પણ 3π/2 + θ ના લઈ શકો કારણ કે વિધેય બદલાય. બરાબર છે, તો આપણે ખૂણો કયો લેવો પડે? 2π - θ. ચાલો જુઓ, તો therefore sec x = 2/√3 = sec. ચાલો 2/√3 કયા ખૂણા માટે મળે? બરાબર છે, તો કે 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે π/6, π/6. અને ચોથું ચરણ વિચારીએ તો આવશે 2π - π/6. જો હા સહેજ ડાયરેક્ટ લખું તો x = π/6 અને બીજું 2π - π/6 તો 6 દુ 12 π ઓછા 11. બરાબર છે, 6 દુ 12 ઓછા 11 એ ઓછા 1 તો 11 π ના છેદમાં 6. આ થઈ ગયો આપણો મુખ્ય ઉકેલ. બરાબર છે, આ શું મળી ગયું? મુખ્ય ઉકેલ. હવે બાળકો થોડીક આપણે ચર્ચા કરી લઈએ જે આપણે આગળ ભણી જ ચૂક્યા છે કે sin x 0 ક્યારે આવે. હમણાં જ મેં તમને સમજાવ્યું sin x 0 ક્યારે. આને કહેતા હતા શૂન્યનો ગણ. શૂન્યનો ગણ. બરાબર છે, આપણે આગળ ભણી ગયા છે sin વિધેય 0 ક્યારે? તો કે n π. cos વિધેય 0 ક્યારે? યાદ હોય તો cos વિધેયનું મૂલ્ય 0 ક્યારે આવશે? તો કે π/2 3π/2 એટલે 2n + 1 π/2. આ બધું જ યાદ રાખવું પડશે તમારે. બરાબર છે, યાદ રાખવું પડશે કમ્પલસરી. ચાલો cos વિધેય sin વિધેય 0 છે. અહીંયા પણ આપણે વાત કરવાની છે માત્ર મુખ્ય ઉકેલ. તો x બરાબર sin નું મૂલ્ય 0 અને π આગળ 0 મળે. તો આ થઈ ગયું સિમ્પલ મુખ્ય ઉકેલ. પણ જ્યારે વ્યાપક ઉકેલની વાત આવે, બરાબર છે, વ્યાપક ઉકેલની વાત આવે, cos વિધેય આની તો વાત હમણાં કરી. cos વિધેય માટે વાત કરી લઈએ. જો અહીંયા આગળ cos x બરાબર 0 તો મુખ્ય ઉકેલ આપણે શોધવો છે. ચાલો cos વિધેયનું મૂલ્ય 0 ક્યારે? યાદ હશે, ખબર પણ હશે. જોઈ લઈએ છીએ. અહીંયા આગળ એકમ વર્તુળ પહેલા દોરી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે અને બધી જ વસ્તુઓમાં શીખીએ છીએ. આ x અક્ષ છે, આ y અક્ષ. અહીંયા ખૂણો π/2, અહીંયા 3π/2, અહીંયા આવશે 0 અને અહીંયા cos વિધેયનું મૂલ્ય 0 ક્યારે? તો એક તો π/2 આગળ અને બીજું 3π/2 આગળ. તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો x = π/2 3π/2. શું કહીશું આને? મુખ્ય ઉકેલ. આ થઈ ગયો આપણો મુખ્ય ઉકેલ. પણ વ્યાપક ઉકેલની વાત કરવી હોય, બરાબર છે, કોની વાત કરવી હોય? વ્યાપક ઉકેલ માટે થોડીક વાત અત્યારે કરી લઉં છું. વ્યાપક ઉકેલ માટે તો x નું મૂલ્ય વ્યાપક ઉકેલ એટલે બધા જ ખૂણા આવે. π/2 3π/2 હજુ આગળ વધો 5π/2 7π/2 9π/2 11π/2 દરેક ખૂણે. બરાબર છે, ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો -π/2 -3π/2 -5π/2 મતલબ x નું મૂલ્ય +or -π/2 +or -3π/2 +or -5π/2 આવા અનંત સુધી મૂલ્ય આવે.
અને આ બધાને ભેગા કરી અને આપણે એને કેવી રીતે લખીએ છીએ 2n + 1 π/2 n belongs to z યાદ હોય તો બરાબર છે 2n + 1 π/2 n belongs to z જો n બરાબર 0 લો તો મળ્યા π/2 n બરાબર 1 લો તો 2 કા 2 ને 1 3 3π/2 2 લો તો 2 દુ 4 ને 5 π/2 એટલે આનો મતલબ આ બધા જ ખૂણા મળી ગયા એટલે જ્યારે આ વ્યાપક ઉકેલની વાત આવે તો વ્યાપક ઉકેલમાં હંમેશા પૂર્ણાંક સંખ્યા n નો ઉપયોગ આવશે જ બરાબર છે n નો ઉપયોગ આવે એટલે ઉકેલમાં n ની અભિવ્યક્તિ આવે n ની અભિવ્યક્તિ વાળા ઉકેલને આપણે વ્યાપક ઉકેલ કહીશું પણ એના પાછળ સ્પષ્ટ ફોર્મ્યુલા આપ્યા છે સૂત્ર આપ્યા છે જોઈશું એ આવતા લેક્ચરમાં અત્યારે આ લેક્ચરના મુખ્ય ઉકેલની બધી કમ્પ્લીટ તૈયારી કરી લેજો અને વ્યાપક ઉકેલની વાત આપણે કરીશું પછીના લેક્ચરમાં ઓકે